વેલકમ બેક. ઇતિહાસમાં પહેલી વખત સુરત બેઠક બિનહરીફ જાહેર થઈ છે. બીએસપીના ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચી લીધું છે અને હવે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે. સંજય, શૈલેષ, શું વધુ વિગતો મળી રહી છે? જી શૈલેષ. સુરતની બેઠક અત્યારે બિનહરીફ જાહેર થઈ ગઈ છે. હું આપને વિનંતી કરીશ કે જે રીતનો ઘટનાક્રમ હતો એ એક જ મિનિટમાં આપને જણાવું છું. 3 દિવસથી ચાલતો હાઈ વોલ્ટેજ ડ્રામા અત્યારે પૂર્ણ વિરામ મુકાયો છે અને ખાસ કરીને 2-3 મિનિટો પહેલા જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની ઓફિસની અંદર સુરત ભાજપના લોકસભાના ઉમેદવાર મુકેશ દલાલ અને સુરત શહેર ભાજપના પદાધિકારીઓ પણ પહોંચ્યા હોવાના ફોટો અને વિગતો અત્યારે સામે આવી રહી છે. આપણા કેમેરામેન સરજુભાઈને પણ કહીશ કે ફોટો વિગતો જે અત્યારે વાયરલ થઈ રહ્યા છે અને સામે આવી રહ્યા છે એ પણ આપને અમે બતાવવાનો પ્રયાસ કરીએ છીએ. હમણાં ટૂંક સમયમાં જ આ ફોટો અને વિગતો સામે આવી રહ્યા છે અને જે રીતે ગણતરીની સેકન્ડો મિનિટો પહેલા એક જાહેરાત થઈ હતી કે સુરત બેઠક બિનહરીફ થવા જઈ રહી છે અને એ જ ઘટનાક્રમ હવે સત્તાવાર બનતો જતો હોય તેવું લાગી રહ્યું છે. ફરી વખત હું એ આપને ફોટો દર્શાવવા માંગીશ કે ગણતરીની મિનિટો પહેલા જ ભાજપના સુરત લોકસભાના ઉમેદવાર જે છે એ અત્યારે CR પાટીલ જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે તેમને મળ્યા હોવાની વિગતો પણ સામે આવી રહી છે. જે નાટ્યાત્મક ઘટનાક્રમ છેલ્લા 3 દિવસથી ચાલી રહ્યો હતો એનો આજે અંત આવ્યો છે. પહેલા દિવસે ઉમેદવારીની ચકાસણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારી પત્ર સામે વાંધો લેવામાં આવ્યો. ગઈકાલે એ ઉમેદવારી પત્ર રદ થયું અને તે જ સમયે VTVએ કહ્યું હતું કે સુરતની બેઠક બિનહરીફ થવા જઈ રહી છે અને કંઈક ને કંઈક 24 કલાક પછી એ વાત સાચી પડી રહી છે. કુલ 7 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. એક ઉમેદવારી બાકી રહી હતી. એ બાકી રાખવામાં આવી હતી કે બાકી રહી હતી અલગ ચર્ચાનો મુદ્દો છે. તેમ છતાં પણ VTV સવારથી કહેતું હતું કે સુરતની લોકસભા બેઠક બિનહરીફ થવા જઈ રહી છે. થોડી વાર પહેલા એટલે લગભગ 2 વાગ્યાના સુમારે પ્યારેલાલજી જે BSPના ઉમેદવાર છે એ કલેક્ટર કચેરીના પાછલા દરવાજેથી કલેક્ટર કચેરીમાં પ્રવેશ્યા હતા અને તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હોવાની વિગતો સામે આવી છે. અલબત્ત હજી સુધી જિલ્લા કલેક્ટર કચેરી એટલે કે સુરતના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ભાજપ તરફથી જે પ્રતિક્રિયા સામે આવી રહી છે અને ખાસ કરીને જે ફોટાઓ સામે આવ્યા છે તેનાથી ચોક્કસ લાગી રહ્યું છે કે સુરતની બેઠક હવે બિનહરીફ જાહેર થઈ ગઈ છે. ભાજપના મુકેશ દલાલ જે ઉમેદવાર હતા એ બિનહરીફ ઉમેદવાર જાહેર થશે, વિજેતા જાહેર થશે. જી બિલકુલ. એટલે શૈલેષ, ખાસ કરીને મુકેશ દલાલની CR પાટીલ સાથે અત્યારે હાજરીના ફોટો પણ આપણે જોયા. બીજી તરફ પ્યારેલાલજીનું કલેક્ટર કચેરી પહોંચવા તમામ સંકેતોને લઈને સવારથી જેમ VTV બતાવી રહ્યું છે કે આ બેઠક બિનહરીફ જાહેર થઈ ગઈ છે એ પણ અપડેટ મળી ગયા છે. રાહ જોવાઈ રહી છે સત્તાવાર જાહેરાતની. તો કલેક્ટર કચેરીએ ચૂંટણી કમિશનર દ્વારા શું જાહેરાત ક્યારે કરવામાં આવે છે, કેટલી વારમાં કરવામાં આવી શકે? ચોક્કસપણે હવે ઔપચારિકતા બાકી છે, ઔપચારિક જાહેરાત બાકી છે. એટલા માટે કે જો બિનહરીફ કોઈ પણ બેઠક બિનહરીફ જાહેર કરવી એ ખૂબ જ ઓછો બનતો ઘટનાક્રમ છે. ભાગ્યે જ કોઈ મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યકાળ દરમિયાન આવી ઘટના બનતી હોય છે ત્યારે તેના વિવિધ કાયદાકીય કયા પ્રક્રિયા છે અથવા તો કયા ટેકનિકલ મુદ્દા છે. હજુ નિલેશ કુંભાણીનો મુદ્દો હવામાં લટકતો છે. એ મુખ્ય ચૂંટણી કમિશનર સુધી આ મુદ્દો જશે અથવા તો હાઈકોર્ટમાં જશે ત્યારે તેનું પરિણામ શું હોઈ શકે. આવા અનેક મુદ્દા, અનેક ચર્ચા છે જેને લઈને શક્ય છે કે સુરતની જે લોકસભા બેઠક જે બિનહરીફ અત્યારે એકમાત્ર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ જ છે તો એમની સત્તાવાર જાહેરાત કરવામાં કદાચ વાર લાગી શકે, કોઈ ટેકનિકલ મુદ્દાઓ ઉપસ્થિત થઈ શકે એવું લાગી રહ્યું છે. પરંતુ વાસ્તવિકતા અત્યારે એ છે કે 24 સુરત લોકસભા બેઠક ઉપર હવે એકમાત્ર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ જ બાકી રહ્યા છે એટલે અત્યારે બિનહરીફ છે એવું કહી શકીએ. જી
જી બિલકુલ શૈલેષ, થોડાક સમય પહેલા જ હજુ આપણે બીએસપીના ટેકેદારો સમર્થકો સાથે વાત કરી રહ્યા હતા. એ લોકો કહી રહ્યા હતા કે ના, બીએસપી ઉમેદવાર પત્ર પાછું નહીં ખેંચે. અને બીજી તરફ બંધ બારણે અથવા પાછળના બારણેથી કનૈયાલાલ પહોંચ્યા અને પ્યારેલાલજી પહોંચ્યા અને ઉમેદવારી પત્ર પાછું ખેંચાઈ લીધું. એટલે એવી શક્યતાઓ છે કે આખો ખેલ પૂરો પાડી લેવામાં આવ્યો બીજેપી દ્વારા. જે કંઈ ઘટનાક્રમ હશે એમાં કોણે કયું શું પાત્ર ભજવ્યું હશે, કયો રોલ હશે, એ અત્યારે કેવું વધારે પડતું અને વહેલું ગણાશે. પરંતુ આખી એક વેલ પ્લાન સ્ક્રિપ્ટ હતી. એ સ્ક્રિપ્ટ મુજબ અત્યારે ખેલ થયો હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ બીએસપીના નાના મધ્યમ કક્ષાના કાર્યકરો જે છે, નાનો કાર્યકર છે, એ એવું કહેતો હતો કે પ્યારેલાલજી ચૂંટણી લડવાના જ છે. બીજી તરફ આપણી જ સાથે હમણાં કલાક પહેલા જે કોંગ્રેસના પ્રવક્તાઓએ વાત કરી હતી ત્યારે પણ એક વાત એવી વહેતી મૂકવામાં આવી હતી અને જાણી જોઈને એ વાત વહેતી મૂકવામાં આવી હતી કે બહુજન સમાજ પાર્ટી ચૂંટણી લડશે અને કોંગ્રેસ તેને ટેકો આપશે. કોંગ્રેસના તમામ આખી ફોર્સ, સુરત કોંગ્રેસની આખી ફોર્સ બીએસપીને ચૂંટણી લડવામાં મદદ કરશે એવી એક વાત પણ ફેલાવવામાં આવી રહી હતી. આ તમામ વાતો કરનારા લોકોને એ ખબર ન હતી કે બીએસપીના જે ઉમેદવાર છે પ્યારેલાલ, એ ક્યાં છે, શું કરવા માંગે છે, તેમણે એફિડેવિટ કરી કે નહીં, તેઓ ખુદ સંપર્ક વિહોણા બન્યા છે કે તેમને સંપર્ક વિહોણા કરવામાં આવ્યા છે, આ કોઈ વિગત ખબર ન હતી. સૌ કોઈ અંધારામાં તીર મારી રહ્યા હતા. છેવટે અત્યારે સમગ્ર ઘટનાક્રમ ઉપરથી પડદો ઉંચકાઈ ગયો છે. બીએસપીના ઉમેદવાર પ્યારેલાલજીએ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે અને હાલ સુરતની લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ છે. જી બિલકુલ. એટલે શૈલેષ, અત્યારે સીઆર પાટીલે પણ મુકેશ દલાલને મળીને કદાચ એમને શુભેચ્છાઓ પાઠવી દીધી છે એવા સમાચાર છે. અત્યારે કલેક્ટર કચેરી ખાતે શું માહોલ છે, કેવી રાજકીય નેતાની પ્રતિક્રિયાઓ અત્યારે ત્યાં મળી રહી છે? અહીંયા અત્યારે કોઈ જ રાજકીય પ્રતિનિધિઓ, નેતાઓ દેખાઈ નથી રહ્યા. કોઈ પ્રતિક્રિયા પણ નથી મળી રહી. એકદમ શાંત વાતાવરણ છે. સવારથી જે આપણે દ્રશ્યો બતાવતા હતા એવી જ રીતના અત્યારે પણ પોલીસ બંદોબસ્ત ચુસ્ત રાખવામાં આવ્યો છે. એ સિવાય કોઈ જ વાતાવરણ અત્યારે જોવા નથી મળી રહ્યું. માત્ર ને માત્ર સવારે જે ઘટનાક્રમ હતો એવો જ ઘટનાક્રમ અત્યારે જોવા મળી રહ્યો છે. જી બિલકુલ. તો જે પ્રકારે થોડીક જ વારમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે, પત્રકાર પરિષદ યોજીને એ જાણકારી આપવામાં આવશે કે સુરત બેઠક બિનહરીફ થઈ ગઈ છે. પરંતુ જે પ્રકારે વીટીવી ન્યૂઝ પહેલેથી જ છેલ્લા 3 દિવસથી રાજકીય ડ્રામા ચાલ્યા બાદ આજે વહેલી સવારથી જ વીટીવી એ બતાવી રહ્યું હતું કે આ બેઠક બિનહરીફ થઈ શકે છે અને એ જ પ્રકારના સમાચાર પણ મળ્યા કે બીએસપીએ ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું છે. પ્યારેલાલજી પાછલા બારણેથી કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું છે અને આ બેઠક હવે બિનહરીફ થઈ છે. રાહ જોવાઈ રહી છે કે ચૂંટણી કમિશનર પત્રકાર પરિષદ યોજશે અને આ બેઠકને લઈને જાણકારી આપશે. પરંતુ જે પ્રકારે અમારા સંવાદદાતાએ ફોટો પણ બતાવ્યા જેમાં સીઆર પાટીલની મુકેશ દલાલ સાથેની મુલાકાત જોઈ શકાય છે. દ્રશ્યોમાં જે પ્રકારે જોવા મળી રહ્યું છે કે સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સીઆર પાટીલ સાથે જોવા મળી રહ્યા છે. એટલે સ્વાભાવિક એવું માની લઈએ કે સીઆર પાટીલે મુકેશ દલાલને શુભેચ્છા પાઠવી છે. વિગતો સાથે સંવાદદાતા પાર્થ જાની જોડાઈ ચૂક્યા છે. પાર્થ, શું અત્યારે અપડેટ સુરતથી મળી રહી છે? સીઆર પાટીલને મુકેશ દલાલ મળ્યા હતા, એમને શુભેચ્છા પાઠવી, બેઠક બિનહરીફ થઈ ગઈ છે, માત્ર સત્તાવાર જાહેરાત બાકી. હજી ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો સુરત બેઠક ઉપર જે મુકેશ દલાલ છે, ભાજપના ઉમેદવાર હતા, તેઓને અત્યારે બિનહરીફ રીતે ટૂંક જ સમયમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો નીરજ કુંભાણી કે જે કોંગ્રેસના ઉમેદવાર હતા પરંતુ ગઈકાલે તેમનું ફોર્મ રિજેક્ટ થયું હતું અને ત્યારબાદ જે અપક્ષ ઉમેદવારો હતા એ અપક્ષ ઉમેદવારોએ પણ એક પછી એક ફોર્મ પરત ખેંચ્યા હતા. 3 વાગ્યા પહેલા ફોર્મ પરત ખેંચવાના હતા અને તમામ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. ત્યારે હવે ફક્ત સત્તાવાર જાહેરાત એટલે કે ચૂંટણી પંચ દ્વારા જે રિટર્નિંગ ઓફિસર છે તે રિટર્નિંગ ઓફિસર સત્તાવાર જાહેરાત કરે તેની જ ગણતરી ઘડાઈ રહી છે. 5 વાગ્યાની આસપાસ, 4:30 વાગ્યાથી 5 વાગ્યાની આસપાસ સુરત કલેક્ટર ખાતે સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ થશે અને ત્યારબાદ ઉમેદવારને બિનહરીફ જાહેર કરવામાં આવશે. ગુજરાત અને ભારત દેશમાં ભાજપની પહેલી બેઠક હશે કે જે બિનહરીફ તરીકે જાહેર થઈ છે. ખાસ કરીને આપણે વાતચીત કરીશું ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસ સાથે. યમલભાઈ, બિનહરીફ પહેલી બેઠક જાહેર કરવામાં આવી છે ગુજરાતની સુરત બેઠક.
બિનહરીફ જાહેર થઈ શકે છે અને શરૂઆત ભાજપની જીતતી થઈ છે બિનહરીફથી. શું કહેશો? પ્રથમ પ્રતિક્રિયા કઈ રીતની? પ્રથમ પ્રતિક્રિયા એ છે કે સુરતની સીટ આમ પણ અમારા માટે ખૂબ જ્યારે સારામાં સારી કહેવાય એવી છે. એની લીડ ગઈ વખતે દેશના પહેલા 5માં હોય એવી હતી. એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સુરતની સીટ જીતવા માટે સજ્જ હતા. હવે જો કોઈ કોંગ્રેસ અને વિરોધ પક્ષના જે કંઈ પણ એમની ભૂલો થઈ એના કારણે આ પ્રકારનું પરિણામ આવે તો જે પરિણામ 7મી જૂને ડિક્લેર થયું, 4થી જૂને ડિક્લેર થવાનું હતું, એ અત્યારે થાય છે. ભારતીય જનતા પાર્ટી સુરતની સીટ જીતવા માટે કોન્ફિડન્ટ હતી અને એ સીટ અમારી છે. કોંગ્રેસનો એવો આક્ષેપ છે કે આખો આજે ખેલ પાડ્યો એ ભાજપે જ પાડ્યો છે ખેલ. સ્વાભાવિક રીતે સીટમાં ઉમેદવાર ન મૂકી શકવાની હતાશા એમનામાં હોય અને આ પ્રકારની હતાશા સંપૂર્ણપણે બિલકુલ એ રજૂ થાય છે. અને કોંગ્રેસ પાર્ટીનું આ નવું નથી. એમને ભૂતકાળમાં પણ એમના ઉમેદવારો મેન્ડેટ લઈને નાસી જાય અને ફોર્મ ન ભરાય, કેટલા ફોર્મ મોડેથી ભરાય, પહોંચે નહીં ઉમેદવાર, આવા બધું ભૂતકાળમાં છેલ્લા 30 વર્ષમાં અનેકવાર આપણે જોયું છે. એટલે કોંગ્રેસ પાર્ટીની ચૂંટણી ફોર્મ ભરવા માટેની વ્યવસ્થા એ એમનો વિષય છે, એમાં મારે કંઈ કહેવાનું રહેતું નથી. યમલભાઈ, 16 લાખ જેટલા મતદારો 2019માં નોંધાયા હતા સુરત લોકસભા બેઠક ઉપર અને આ વખતે તો મતદારોની સંખ્યા પણ વધારે છે. 16 લાખથી વધુ મતદારો મતદાન કરવાના હતા. લોકશાહી છે, મતદાન ન કરે અને બિનહરીફ થઈ જાય તો એમનું નસીબ કેવું કે મતદાન જ ના કરી શક્યા? હું એવું માનું છું ચોક્કસપણે કે જ્યારે આવું સરસ વાતાવરણ છે, ભારતીય જનતા પાર્ટીને ફરી એક વખત ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાના છે નરેન્દ્રભાઈ મોદીને, જ્યારે ભારતીય જનતા પાર્ટી 400 પારનું ટાર્ગેટ લઈને જઈ રહી છે, સુરત જેવી સુંદર સીટ છે, તો સ્વાભાવિક છે કે મતદાતાઓએ તો મન પહેલેથી બનાવી જ લીધું છે કે ભારતીય જનતા પાર્ટીને મત આપશે અને મતદાનનો તેમનો અધિકાર પૂરો કરવા માટે બધા તૈયાર જ હોય. અને આવી ક્યાંક ઘટના બને તો જે કારણસર થયું હોય એ પાર્ટીના એ ઉમેદવારોને આ પ્રશ્ન પૂછવો જોઈએ. ભારતીય જનતા પાર્ટી તો લડવા માટે આજે પણ તૈયાર છે. હવે કોંગ્રેસનું સ્ટેન્ડ તો એવું જ કે છે કે આ બધું ભાજપે કર્યું. ભાજપે તેમના જે ટેકેદારો હતા તે ટેકેદારોને લઈ લીધા હતા, ટેકેદારોને ખરીદી લીધા હતા. પૈસાનો પણ એક રીતનો આક્ષેપ કરવામાં આવે છે. ખરી હકીકત શું છે આમાં? ખરી હકીકત એ છે કે કોંગ્રેસ પાર્ટી આ ચૂંટણીમાં ક્યાંય પિક્ચરમાં નથી. એ લોકો સમક્ષ જ્યારે પણ જવાનો પ્રયત્ન કરે છે ત્યારે એમને દેખાય છે કે લોકો એમને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. એટલે હવે એમના પગ નીચેથી ધરતી ખસી ગઈ છે અને કોઈ પણ હારતી હોય પાર્ટી ત્યારે બીજા ઉપર આક્ષેપ કરવા એ સ્વાભાવિક હોય છે એમને. એટલે હું એવું માનું છું કે આ કોંગ્રેસ પાર્ટી એક હારતી પાર્ટીની આ બધી ફરિયાદો છે અને એ જ્યારે જમીનનું સત્ય ભાળી ગયા છે ત્યારે સ્વાભાવિક રીતે આ પ્રકારના આક્ષેપો કરે. ભૂતકાળમાં ઈવીએમના આક્ષેપો કરેલા છે ચૂંટણી પંચ ઉપર અને આવી જાતના એમના આક્ષેપો કરે છે. હાર માટેના જુદા જુદા કારણો શોધે છે. આખી ઘટનામાં ભાજપના પાટીદાર નેતાઓનો ખૂબ મોટો રોલ હોય તેવી વાત પણ સામે આવી રહી છે. કારણ કે નિલેશ કુંભાણી હતા એ પાસમાં એક્ટિવ હતા, પાટીદાર આંદોલનમાં પણ એક્ટિવ હતા અને આખી ઘટના પાટીદાર સમાજ અને પાટીદારને જે આગેવાન છે ભાજપના એ લોકોએ આખું ઓપરેશન પાર પાડ્યા હોવાની પણ વાત છે. આમાં અનેક પ્રકારની અફવાઓ અટકાળો ફેલાઈ રહી છે. સત્ય એ છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડવા માટે સજ્જ છે અને હતા, આજે પણ છે. અને જો એમાં વિરોધ પક્ષના ફોર્મમાં કંઈ પણ આગુ પાછું થાય તો એ ભારતીય જનતા પાર્ટીનો વિષય નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આજે પણ ચૂંટણી માટે સંપૂર્ણપણે સજ્જ છે. તો જી ચોક્કસથી આ હતા યમલ વ્યાસ કે જે પણ કંઈ ભૂલ થઈ છે ફોર્મ ભરવામાં અથવા તો ટેકેદારને નિમણૂક કરવામાં તેમાં ફક્ત કોંગ્રેસનો જ વાંક છે. ભાજપ તો હંમેશા માટે તૈયાર હતી ચૂંટણી માટે. ચૂંટણીની તમામ તૈયારીઓ પણ કરી દીધી હતી. લોકો મતદાન પણ કરવાના હતા, પરંતુ હવે સુરત લોકસભાના મતદારોનું નસીબ જ એવું રહ્યું કે આ લોકસભામાં હવે તેઓ મતદાન નહીં કરી શકે. જી બિલકુલ પાછા આભાર જાણકારી આપવા બદલ. તો જે પ્રકારે સુરત બેઠક બિનહરીફ જાહેર થઈ ગઈ છે, સમાચારો આગળ પણ યથાવત રાખીશું. રોકાઈશું એક બ્રેક માટે.